ભાઈ જામનગર એટલે ભરતભાઈ ગાડી ચાલુ કરી લીધી. હવે પંજાબી ખાવું ગુજરાતી ચાઇનીઝ ખાવું તો એ મળી જાય. ચાલો આપણે આરામ કરવાનો. ફોટો પાડવો હોય તો એ મસ્ત આવશે. ફોટા પાડ લે એક હાથ વાલો ફોટા પાડવો હોય તો. હવે કયો તમને કેવું લાગ્યું? ભરતભાઈની ગાડી બોર્ડની જ કિંમત થઈ ગયો. હા બહુ. સીતારામને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે આજ ફરી મારા બ્લોગમાં. શેરીવાળા બધા બેઠા અને આપણે મહેમાનને લેવા જાય. તો ચાલો, આપણે થોડુંક મોડું થઈ ગયું ને, મહેમાન સામે પહોંચી ગયા છે અને થંબનેલ જોઈને તમને ખબર તો પડી જાય કોણ છે એ. પણ ચાલો ત્યાં જઈને તમને મળાવું. હમણાં સીધા હે એને આવે છે જો સામેથી. હવે એ અજાણ્યા પડે થોડાક અને અમે થોડાક આમાંથી અજાણ્યા પડી. આવી ગયા ભાઈ જામનગર એટલે તમે ઈ જ કહો અહીંયાથી તમે આવ્યો ને સીધા આ બાજુ તો તમે હાવ ન જડત. આ સીધો રસ્તો બતાવ્યો તમને. કેમ છે? જય શ્રી કૃષ્ણ. લોક ચાલુ જ છે. હા બસ આમ જવા દો અંદર. આમથી સીધું માં છેલ્લે. અરે મેં એ વિચાર્યું પણ આમાં છે ને લોકેશન લાઈવ હરખું નથી બતાવતા. બસ અહીંયા અંદર ઓલો છે ને આપણા પ્લોટીમાં રાખી દો અંદર ગાડી ગમે ને. બેઠા તમે હવે આવ્યા. હા મહેમાન બિચારા કયું ને આવતા રહ્યા. હા આવી ગયા. અમારા શેરીવાળા બધા વાઈટ લઈને બેઠા હતા. કઈ આવે મહેમાન કે અરે પણ આ બનાવવાના કેવત છે ને. આ તો હા ભાઈ નું બોલ બોતી લીધું. જય શ્રી કૃષ્ણ. મજામાં. અરે અટાણ તને હા ભાઈ તકલીફમાં નહીં પડજો. કાઈ નહીં. હું વયો ગયો તો ખોડિયાર કોલો. અમારે છે ને ઈ બધાય લેટ જ હોય. ગમે કોઈક માણસ આવવાનો એટલે ઈ ઈમાં જ હોય. હા માણસ ને કે મને એમ કે તમે નહીં પૂછો. મેં ખબર તમે ફોન કરીને તમે ખબર નહીં કે હું અહીંથી જ નીકળો. ઓલો ભાઈ કે આગની ચા વાળો આગની તમે આવી ગયા. એ જ ને ચા તો એનું લઈને દીયો. લાગે આપણે કોનો હોય બધું આડો જરા પાંચ અંદર સિટીમાં તો છે ને રસ્તાનું કામ ચાલો રોડનું ટ્રાફિક છે. ચાલો તો આપણે જઈ જમવા. આવે ભરતભાઈ ગાડી ચાલુ કરી લીધી. હવે તો પંજાબી ખાવું ગુજરાતી ચાઇનીઝ ખાવું તો એ મળી જાય. ચાલો આપણે તો ચાલો આપ બધા જમવા જઈએ. ત્યાં જઈને મળીએ પછી તમને પાછા. હા ઓલા અને જોરદાર ભૂકા કાઢી નાખવાના. હે હા સાચી વાત ને. સાચી વાત. તમે કયો ઈ તમને જમાડીએ. આજે હવે વાંચન ખબર પડે ભાઈ હું ખાવું પડે. અમે તો રોટલા ટાટા વખતે ખાઈ લે. આપડા ખેડૂને શું નડે રોટલા હાથ ને સાય. તાર વાતું પૂરી હોય પણ વાંચતા હવે બધા આપણે ફેસિલિટી માં વયા જાય છે. હવે કેમ જીવી તેવી જિંદગી થોડી. હા એ જ ને જેવું તેવું એટલે હોટલ જ પકડવા. હા બસ એ જ ને. તો ચાલો બધા હવે ત્યાં હોટલે જઈને મળી પાછા. હા તો આ તો ખુલ્લું હોય સમય. ઓલું ટૂંકમાં ઓલું મોટું બન્યું હોય ને. જય શ્રી કૃષ્ણ. હા કે સબસ્ક્રાઇબર મળી ગયા કે તો. હા બધુડી બાંધી હોય અહીં જઈ લઈ. બધુડી તો બાંધી જ છે આપણે આયર હતા. હા અહીંયા એટલે તો આપણા આયરન બહુ વધારે આવે બધા અહીંયા. આ તો હમણાં ખોલ્યું નાસ્તાનું. બાકી અંદર બહુ મસ્ત ગુજરાતીનું જમવાનું હોય. હા ઘણી વાર આવ્યા. રાતે બહુ મસ્ત લાઇટિંગનું એવું હોય. વારો આવી તો જાય વેલા આવ્યા. વેઇટિંગમાં બહુ હોય. હાલો ત્યાં જઈને બે જ વાત અંદર પૂછી આવજો. આરામ કરવાનું. હા ફોટો પાડવો હોય તો એ મસ્ત આવશે. ફોટા પાડ લે એક હાથ વાલો ફોટો પાડવો હોય તો
આ બધું આયોજન સારું છે. હા ત્યાં આમ જરા તો આપણી થાળી આવી ગઈ છે. ભરતભાઈને નીંદર આવવા માંડી લાગે. એટલે કે તમને નીંદર આવવા માંડી લાગે. હા. એમ તડકો છે થોડો. કેમ હોટલ જામે એવી છે કે નથી? આમાં થાળી પડે પછી કહેતા? હા એ થાળીમાં આવે પછી કહેવાય કા? હા હા મટીરિયલ માટલો પાટેડી હા પાટેડી જો હા નામે નહીં આવડતા હોય પાટેડી. પાટેડી કહેવાય અને સાચું હે. લાવો ભરી દઈએ અમે આપી દો. હજી અમને છે ને થોડુંક એટલું શૂટિંગ કરતા હજી નથી આવડતું. નવા નવા હે હજી થોડોક ટાઈમ થાય ને પછી આવડી જાય. હા આપણી થાળી આવી ગઈ છે. હવે કયો તમને કેવું લાગ્યું? વાટું પૂરી આમ આવવા જેવું હે ને જમવાનું? આવા જેવું જોઈએ ને. હા ટેસ્ટ સારો હોય બહુ છે. ખવડાવીએ તો પાછા અઠવાડિયામાં વળી આવી. હા અરે આવો ને તમે. અમે જ કઈ અઠવાડિયામાં અઠવાડિયામાં 3 વાર આવો. હા ભાઈ મારા માવતરની મોજ છે હો. એટલે જ ને મજા આવે. અમને મજા આવે તમે આવો તો. એમ જોજો ભાઈ ને કઈ બી હોટલ માં લઈ આવે મારે ભત્રીજો હા તમને કેવું લાગ્યું ભરતભાઈ? હા એ જ કહું કોમલબેન તમે? મામાને ઘેર જાય ને હા અઠવાડિયાની મુકડી ખાઈ ને એને વેરે છે કેને કમા આપણે ભાવે તો જ કેવું ટેસ્ટ બરાબર હોય તો જ રિવ્યુ દેવાના. આમાં વિડીયો જોઈએ પછી આવે બહાર જમવા. હા બહુ અસલ મસ્ત બનાવે. હાલો તો હાલો જમી લઈએ. તો આવી મજા જમવાની તમને? બહુ મજા આવી ને સાફ થઈ ગઈ થાળી. હા આપણે થાળીને વસૂલ કરી લીધા હે અને આ બધા તો કઈ ખાવામાં કઈ સમજતા નહીં. લોકો ઓટલું હા કોમલબેન ને તો કાંઈ ખાધું જ નથી. ના ના મેં સારું ખાધું હો. કાંઈ નથી ખાધું. બે રોટલી નથી ખાધી. ખાધી અમીરભાઈ ને ભરતભાઈ તો કઈ ખાધું જ નથી ને અમે ઊંચા દઈ નહીં ખાશે. એ જ ને અમે જો આપણે થાળી સાફ કરી નાખી. પાણીની પણ બોટલ તો વિસરી પણ નાખી જો કે થાળી. કોમલબેન ની થાળી વહી ગઈ. એમને થાળી ખાલી કરી નાખી. બહુ મજા આવી. લગભગ તો આવું પાછા લઈ આવ્યું ને વળી ફોન કર્યો ને તો આવી પાછા આવો કહું 2 દિવસથી પાછા આવો. 3 દી અઠવાડિયામાં તમે 3 વાર આવો. પાછો માથે રસ પીધો એટલે વાત હા. થઈ ગઈ. હમણાં જ વળી આવ્યું અમે બધા થોડાક દી ચાર હા. કેમ કમા હા પાછા આવજો. મજા આપણે જો કેમ કે અમારા ભાઈના ઘરનું અમને બહુ થઈ ગયું ખાવાનું. આજ બહુ આનંદ આવ્યો. વાત જવા જ દે. હા ઘટે જ નહીં. બહુ મજા આવી ગયો. તમને મજા આવી બહુ એટલે અમને બહુ મજા આવી. અને પાછું હા. આ કોક ઉપર હતું ને એટલે આનંદ આવ્યો. એવું ન હોય ખીચામાં કાંઈ? કાઢવા ના પડ્યા એટલે આનંદ જ આવે ને. એમ નહીં ફૂઈ ક્યાંથી ભાણે ક્યાંથી? એ આજ તમારે ફરી ફૂલ ખાવાનું છે. હા એ જ ને. આજ ફૂઈ ને ભાણે જ ખાઈ ગયું. એ જ ને 100 બ્રાહ્મણ ને 1 ભાણે જ. આજ સાચી વાત 100%. હા હાલો તો. હોટલ વાળાને જીતાવું થાય ને તમારે તો ખીચા કિંમત ભરાઈ જ જાય. હા ભરાઈ જાય જોજો ભરાઈ જાય. જરાક જોજો રૂપિયાનો ખીચો ભરાઈ ગયો કે ઠાલો લગભગ તો ઠાલો જ ગયો છે. અરે એમાં કઈ જોવાનું ના હોય કયો. ચાલો તો આપણે આ હોટલમાં જમી લીધું. હવે જઈએ આપણે. એ જો ભરતભાઈને એને કોક મળી ગયા છે ફેન. તો એ મસાલો બસાલો ખવડાવ્યો ને અમીરને એ મસાલો ખાઈ લીધો. તડકો અત્યારે બહુ જ છે. અમીર તમે આ ભરતભાઈની ગાડી આ બોર્ડની જ કિંમત થઈ ગયો. જોઈ લો આમ તો કેટલા થઈ ગયા લીટર? આ તો કોક છોકરાને જ કર્યા જો. હા પરત્યા જ કરે. પરત્યા બહુ નકામી. બહુ આટલા ડાઘા ન થાય ને એટલે થાય ને પરત્યા કરી દેજો. ઘણી વાર વસ્તુ લે